તો મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીનો મુદ્દો વધુ ગરમાયો છે। 9મી એપ્રિલે મોરબીમાં પાટીદાર મહાસંમેલન મળશે। કાજલ હિન્દુસ્તાની સામે લડાઈ માટે મહાસંમેલન સમસ્ત મોરબી પાટીદાર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, અગાઉ મોરબીની જ 5 દીકરીઓ માટે કાજલ હિન્દુસ્તાનીએ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, ત્યારે આ મહાસંમેલન કેટલું મહત્વનું, કોણ કોણ તેમાં જોડાશે? પ્રીતિ, જો વાત કરીએ તો છેલ્લા 15 દિવસથી કાજલ હિન્દુસ્તાનીની સામે પાટીદાર સમાજ લડત ચલાવી રહ્યો છે। જે રીતે કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબીની પાટીદાર સમાજની 7 દીકરીઓ જોગ એક નિવેદન કર્યું હતું અને એ વિવાદાસ્પદ નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ત્યારબાદ રેલી કરવામાં આવી હતી। માનહાનિનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે મોરબીની કોર્ટની અંદર અને હવે પાટીદાર સમાજ દ્વારા મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું છે। 9 એપ્રિલના રોજ રાત્રે 8 વાગે આ આયોજન થવાનું છે અને આ લડાઈ જે છે કાજલ હિન્દુસ્તાની સામેની એ લડાઈ માટેનું આ આયોજન છે। જે રીતે કાજલ હિન્દુસ્તાની દ્વારા જીત પકડવામાં આવી હતી, એ જ રીતે હવે પાટીદાર સમાજ દ્વારા પણ જીત પકડવામાં આવી છે કે કાજલ હિન્દુસ્તાનીએ માફી માંગવી જ પડશે અને તેને લઈને આ લડત ધીરે ધીરે ગરમ થઈ રહી છે। આભાર તમામ વિગતો માટે।